જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 4 સાખી લઈએ. બગલા મોતીને શું કરે, મોતી તો ભરખે કોઈ મરાડ, પાંદ બીડા પાડાને શું કામના, પાડો ગોતતો ફરે ફરાર. પાડો ગોતતો ફરે ફરાર. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, જે સત્યજ્ઞાની સદગુરુના શરણે સદગુરુના શરણે ગયો, સદગુરુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સમજાવે છે સત્ય જ્ઞાન, છતાં જીવ સમજે નહીં અને મનથી અભિમાન કરીને રહે બગ વૃત્તિમાં, એટલે મોહ વિકારમાં. કોઈ કેતા ફરે મારે ક્યાં કર્મ છે કે પ્રકૃતિ છે, પ્રાણ ભેરી જ પ્રકૃતિ આવે છે અને કર્મ વિના દેહ ન હોય. તેવા બગલા મોતીને શું કરે? મોતી એટલે શબ્દ સુરતાના ભજનને શું કરે? માયાના કાદવ કીચડમાં પડે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી મોતી ભરખે કોઈ મરાડ, તે પણ કોઈ કીધા, તે ખાસ યાદ રાખવું. મરાડ એટલે જીવવા છતાં મનથી મરીને જીવે જગતમાં. પછી સાખીમાં કહે છે, પાંદ બીડા પાડાને શું કામના, પાડો ગોતતો ફરે ફરાર. એટલે સાખીમાં સંતો સમજાવે છે, પાંદ બીડા એટલે અમૃત રસ કહેવાતા સંતો ભાઈને શું કામનું, તેને સંતો પાડા કહે છે. કારણ તે જગતના જીવને પોતાની મતીથી મીઠું મીઠું બોલીને દેવોની વાતો કરે, કર્મની વાતો કરે, વળી સંતોની વાણીની ઓથ લઈને સંતોની વાતું કરે કે આમ થઈ ગયા, ઓલાને આટલા દુઃખ પડ્યા. તેવા પાડાઓ ગોતતા ફરે જગતમાં, સ્વાર્થ માટે જુદા જુદા ગુરુ કરે. સ્વાર્થ પતે એટલે ફરાર થઈ જાય, એટલે બીજા ગુરુ પાસે જાય. પોતાના સ્વાર્થ માટે આમ બદલવામાં આયુષ્ય પૂરું થઈ જાય છે મનુષ્ય જન્મનું. પણ જીવ એકવાર મનથી મકમ રહીને સત્ય જ્ઞાની સદગુરુના શરણે મન મૂકીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતો નથી. સદગુરુ શબ્દોના બાણ મારી મારીને મનને ઘાયલ કરી નાખે છે, એટલે જીવવા છતાં મનથી મરીને જીવે છે જગતમાં. તેવું સંતો સાખીમાં સમજાવે છે. તો સમજો વાલા, મન સર્વને નાચ નચાવે છે મોહ વિકારમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, બનીવો શિયાર રે, ચેતો મન મારા રે, જવાનું છે તન તારે રે, ચેતી શકે તો રે ચેતી લે પ્રાણી રે, છોડો રે જગતના અંધારા. સાખીમાં સંતો સમજાવે છે તેમ અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે જીવ, તું જગતના માયાવી અંધારા છોડ, તે તને કોટિક કર્મ બંધાવે છે. હે માનવ, તમે સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સત્ય જ્ઞાન સમજીને માયાના દેશમાંથી ચેતી શકો તો ચેતો પ્રાણી. આ તનને કે દેહ પિંજરને છોડીને એકને એક દિવસ જવાનું જ છે. પછી રાજા હોય કે ભિખારી સર્વને. માટે ચેતોવાલા, જાગો માયાના દેશમાંથી. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે, જે જાગેલ તે ભાગેલ હો રામૈયા રામ, સુતા ગેલ બીગો
હો રામૈયા રામ. અમારા સદગુરુની વાણીમાં, સાખીમાં, કબીર સાહેબ, કબીર બીજક બેલીમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. બગલા મોતીને શું કરે? તેને તો કાદવ ગારો જ ગમે. એટલે સતી તોરલ કહે છે ને વાણીમાં, બગલા ડોરે છે કાદવ ગારો, માણા રાજ રે એવા નર રે, નુગરાની હારે નેણલો ન કરીએ હોજી, સંગડો ન કરીએ હોજી. જોવો તો ખરા વાલા, સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં બગવૃત્તિ છોડતા નથી કે મનથી ચેતતા નથી. તેવા મનથી ભટકતા નુગરાનો સંગ કરવાનો હેમાનવ સતી તોરલ ના પાડે છે. કારણ કે તે તો નર્ક જવાના કર્મ કરે છે, ભેળા આપણને પણ કર્મ કે નિંદા કરવામાં ચડાવે છે. અને દેવોની અને સંતોની મીઠી મીઠી ગોળ ગોળ વાતો કરીને ઘુમાવે છે. પોતાને તો આત્મકલ્યાણ કરવું નથી અને આપણે કમાયેલી રામ નામની મૂડી ખોઈ દેશું નિંદા નદીમાં. એટલે સતી તોરલ તેવા નુગરા કે બગલાનો સંગ કરવાની ના પાડે છે. પછી કબીર સાહેબ કહે છે, જે જાગેલ તે ભાગેલ. એટલે હે માનવ, જે મનથી જાગી ગયા તે માયાના દેશમાંથી ચેતી ગયા, તે મનથી દૂર ભાગેલા. એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને જીવતા જ મનને મારીને મેંદો કરી નાખેલ તેવા સદગુરુ સંત હંસ જ્ઞાની કહેવાય. તે તો મોતીનો જ ચારો ચરે. પછી કબીર સાહેબ કહે છે, સૂતા ગેલ બિગોઈ. એટલે સત્ય જ્ઞાની સદગુરુનું શરણ મળવા છતાં તે મજાક સમજીને મનથી જાગતા નથી અને અભિમાને ચડે છે કે સત્ય જ્ઞાની સદગુરુની નિંદાએ ચડે છે. તેમને ગેલ એટલે રમત કે મજાક લાગે. તેમને મન બરબાદ કરી નાખે છે. કારણ સત્ય જ્ઞાની સદગુરુના દ્રોહથી મોટો 3 લોકમાં કોઈ દ્રોહ નથી. તેવું કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. જય આત્મ જ્ઞાની સ્વામી, જય આત્મ જ્ઞાની, સદગુરુ પરમ પદ પૂર્ણ, સદગુરુ પરમ પદ પૂર્ણ, નિરમાયા નિરવાણી, જય આત્મ જ્ઞાની. અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે, મારા સદગુરુ પરમાત્માના અંશ સ્વરૂપે આવેલા છે. તે શરણે આવેલા જીવનું આત્મકલ્યાણ જ કરાવે છે, જો આપણો આત્મભાવ હોય તો. બાકી મનના મેલા કે સલીલ કપટી સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં આત્માનું કલ્યાણ કરી શકે નહીં. તેને તો કપટ વૃત્તિથી જ સદગુરુ શરણ છોડવું પડે છે. તેમાં સતી તોરલ કહે છે ને વાણીમાં, સાચા ખોટા બોલીને આવે રે મંદિરીએ રે જી, ઈ તો થાલા રે બજારો મામાલે, માણા રાજ રે એવા નર રે, નુગરાની હારે નેણલો ન કરીએ રે જી, સંગડો ન કરીએ રે જી. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સતી તોરલ સમજાવે છે વાણીમાં. સત્ય જ્ઞાની સદગુરુના શરણે કે મંદિરે હૃદયમાં પાપ કર્મ છુપાવીને આવે છે. તેને સંતો કપટી સલીલ કે નુગરો કહે છે. હે માનવ,
તેવા નુગરા ઠાલા બજારોમાં માલે છે, મહાન બનવા કે સંતના દેખાવ કરવા. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કાંઈ થતું ન હોય. હે માનવ, તેવાનો સંગ ના કરશો, તેવું સતી તોરલ વાણીમાં સમજાવે છે. કારણ તે આત્માનું કલ્યાણ કરે નહીં અને આપણને કરવા દે પણ નહીં. ખોટી વાતો કરી બીવડાવે. સદગુરુની આગળની વાણીમાં તેમના શિષ્ય કહે છે, મારા સદગુરુ નિર્માયા નિર્વાણી છે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને જીવતા જ મનમાયા બંને મારી નાખ્યા છે. તે સુરતાથી પરમપદ પૂર્ણ પામેલા છે. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, જ્યાં પરમ ધામ પરમેશા, કોઈ ચાલો હમારે દેશા, કોઈ ચાલો હમારે દેશા. ઉદય અસ્ત નહીં ઉત્પત્તિ, નહીં કાળ કલેશા, કોઈ ચાલો હમારે દેશા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, જ્યાં પરમાત્માનું પરમધામ છે ત્યાં ઉદય અસ્ત નથી, એટલે ઉત્પત્તિ કે નાશ નથી, અને કર્મકાળ કે માયાના કલેશ નથી. તો હે માનવ, સંતો કહે છે, કોઈ તો ચાલો, તો વિચારો વાલા, આત્માનું કલ્યાણ કેટલાને કરવું હશે? તો કોઈક શબ્દ વાપર્યો. તો આ કહેવાતા સંતો ભાઈ ખુદના આત્મકલ્યાણનું વિચારતા નથી, અને દેહ પર ભેખ, તિલક, છાપ, માળા, મુંડન કે સફેદ કપડાં પહેરીને સંત બનવાના અનેક નુસ્ખા અપનાવે છે, સંતોની વાણીની ઓથ લઈને. તો હે માનવ, તેવા કહેવાતા સંતો ભાઈથી દૂર રહેજો. તે આત્મકલ્યાણી નથી. આત્મકલ્યાણ કરવા માટે દેહ પર કોઈ નુસ્ખા નથી અપનાવવાના. બહાર પરમાત્માના ચિહ્ન દર્શન કરી સુરતા ભજન કરવાનું છે, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડીનું. તે ભજન કરાવનાર કરોડોમાં કોઈ એક હોય છે. પૃથ્વી પર પરમાત્માના અંશ અવતારી સત્યજ્ઞાની સદગુરુ. એટલે મનન કરજો વાલા, એક સૂત્રમાં બધું ન આવે, એટલે બધા સૂત્ર સાંભળવા 2-3 વખત 50% ભ્રમણા નીકળી જશે. સદગુરુની આગળની વાણી લઈએ. અર્થ જિજ્ઞાસુની સદિન આવે, પામે ઈચ્છા પાણી, પામે ઈચ્છા પાણી. નિજ જ્ઞાન ઉદય હોય જો, જીવન મુક્તિ પામી. જય આત્મજ્ઞાની સ્વામી, જય આત્મજ્ઞાની. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, જેમને આત્મકલ્યાણ કરવાનો ભાવ હોય તે જિજ્ઞાસુ જીવ સત્યજ્ઞાની સદગુરુના શરણે નિસ્દિન આવે, એટલે સદા શરણ સેવે. તે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસ પીવે, એટલે તેમને જેટલો અમૃત રસ પીવો હોય તેટલો પીવા મળે. એટલે કહે છે, પામે ઈચ્છા પાણી. તેવી સદગુરુની કૃપા ન્યારી છે વાલા. તેમાં વાણીમાં કહે છે ને, ગુરુ મારા ગંગાને, ગુરુ મારા ગોમતી રેજી, ગુરુ મારા કાશીને કેદાર રે. અમારા રે અવગુણ રે મારા ગુરુજીના, ગુણ તો ઘણા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, સત્યજ્ઞાની સદગુરુના ચરણોમાં 4 ધામ છે, જે ગંગા, ગોમતી, કાશી, કેદાર. તે અમૃત રસથી નાઈને ભીતરની નાડીઓ શુદ્ધ કરો. મોહ વિકારથી ભરેલી છે ને, તેથી તો
જન્મ મરણના મહાદુઃખ છે. પછી વાણીમાં કહે છે, હે સદગુરુ પ્રભુ, અમારામાં ઘણા અવગુણ છે. આશા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, ઈર્ષા, લાલચ વગેરે. તમારા તો ઘણા ગુણ છે. શરણે આવેલા જીવને કોઈ પણ જાતના સ્વાર્થ વિના આત્મકલ્યાણનો રસ્તો બતાવો છો. જો વાલા, પેલા બતાવવાની વાત કરી, પરમાત્માના ચિહ્ન દર્શન. સીધા શરીરમાં ગોતવા જવાનું નથી. તે શબ્દ ખાસ યાદ રાખવો. સંતોની વાણીમાં ચોખ્ખે ચોખ્ખું કહે છે ને, લોભી આત્મને સમજાવો મારા, ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવે રેજી. એટલે મનન કરજો. પછી અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, જો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર પરમાત્માના ઘરનો આત્મા જોયો હોય તો માયાના દેશમાંથી મુક્તિ પામી કે જીવન મુક્તિ પામી. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હે જીવ જીવન જાશે રે મસાણમાં, કોઈ કરી લેજો નીચની ઓળખાણ રે, કોઈ કરી લેજો નીચની ઓળખાણ રે. હે માનવ, જીવન જાશે જન્મ મરણની ખાણમાં. કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે સાંગોપાંગ રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પોતે પોતાનામાં આત્માની કે નિજની ઓળખાણ કરી લેજો. નિજ એટલે પોતે જ થાય. સદગુરુની આગળની વાણી લઈએ. સદગુરુ પ્રેમ અવતાર સકળ દુઃખ મટાડે, જન્મ મરણ ભવ ભય હરતા, જન્મ મરણ ભવ ભય હરતા, પરમ આનંદ પ્રમાણી, જય આત્મજ્ઞાની. હે માનવ, અમારા સદગુરુ પરમ અંશ અવતારી છે. તે સકળ દુઃખ મટાડે છે. જે મન માયાથી પરમ પરમાત્માના ઘરનો આનંદ આપે છે. તો દુઃખ શેનું છે? મન તનનું ને કે ઓહમ સોહમનું ને? તો હે માનવ, અમારા સદગુરુ શરણે આવે, અમારા સદગુરુના શરણે આવો. તે પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજાવી કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવે છે. તે પ્રભુ ભજન કરતા કરતા જીવતા જ મન માયા બંને મરી જાય છે અને સુરતાથી આત્મા પરમાત્માનું મિલન કરાવી દે છે આપણા પોતાનામાં જ. પરમાત્માના પદમાં કાળના પણ ભય રહેતા નથી. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, પરમાત્માએ આત્મ જુદા રહે બહુ કાળથી, એને ભેળા કરી દિયો રે. સદગુરુ મળ્યા દલાલ રે, સત્ય સદગુરુને વંદિયે રે. એ જ વંદન યોગ્ય રે, ઔષધિ શબ્દ આપીને રે. કર્યા સર્વ રોગ દૂર રે, સત્ય સદગુરુને વંદિયે રે. હે માનવ, અમને અમારા સદગુરુ મળ્યા છે દલાલ. તો શેના દલાલ? તો કહે છે અનંત જન્મથી આત્મા પરમાત્મા જુદા રહે છે, કારણ મન માયાના કર્મથી. તો અમારા સદગુરુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સમજાવી
કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવે છે. તો પ્રભુ ભજન કરતાં કરતાં જીવતા જ મનમાયા બંને મરી જાય છે અને કર્મ બ્રહ્માગ્નિમાં બળી જાય છે અને સુરતાથી આત્મા પરમાત્માનું મિલન કરાવી દે છે આપણા પોતાનામાં જ. તો હે માનવ, તેવા સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણે રહીને શરણોમાં વંદન કરીએ. એ જ વંદન યોગ્ય છે. જે રામ નામનો ઔષધિ શબ્દ સુરતામાં આપી શિવ શક્તિના સર્વ રોગ દૂર કરે છે. જે રોગ કામ, ક્રોધ, મદ, મોહ, અભિમાનને કહે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ દાસ ગણપત વાણીમાં સમજાવે છે. કાયા નગરમાં મન મેવાસી, વેગેથી વિડારો રે, કામ ક્રોધ ને મોહ મમતયે, વેરી તમારા વારો રે, મારા સંતો ક્ષમા ખડક કર ધારો રે. હે માનવ, આ દેહમાં કે કાયાનગરમાં શિવના ઘરનું મન આખા દેહનો કબજો જમાવીને બેઠું છે. તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને હે જીવ, તું સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જીવતા મનને મારો અને કામ, ક્રોધ, મોહ, મમતા તે વેરીને વારો. દાસ ગણપત કહે છે, હે મારા સંતો ભાઈ, તમે ક્ષમા ખડક હાથમાં લ્યો. એટલે પરમાત્માના અંશ અવતારી સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો સૂક્ષ્મણા નાડીથી. ત્યારે કર્મ બળે બ્રહ્મા અગ્નિમાં અને સુરતાથી પરમાત્માના પદમાં પહોંચાય. તેવું દાસ ગણપત વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. ત્રિગુણ તાપ કાળ નહીં આવે, ચેતન બ્રહ્મને જાણે, સતચિત આનંદ સ્વરૂપ સદાઈ, નિશ્ચય કરવાથી જય આત્મજ્ઞાની. હે માનવ, અમારા સદગુરુ ચેતન બ્રહ્મને જાણે છે. તેમને ત્રિગુણી માયાના તાપ કે કાળના ડર રહેતા નથી. સત્ય જ્ઞાની સદગુરુના સદા શરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનો નિશ્ચય કરવાથી સુરતાથી સતચિત આનંદ સ્વરૂપમાં સદાય રહે છે. સ્વરૂપ એટલે પરમાત્મા થાય. સદા એટલે છેલ્લા શ્વાસ સુધી. તેમાં ગંગા સતીની વાણીમાં સમજાવે છે ને, ભાઈ રે સદાયાનંદ હરિના સ્વરૂપમાં પાનબાઈને, ત્યાં મટી મનની તાણાવાણ રે, ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, તમો પદ પામ્યા નિરવાણ રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ ગંગા સતીની વાણીમાં સમજાવે છે. હે માનવ, નિશ્ચયથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કાયમ કરવાથી છેલ્લા શ્વાસ સુધી કે સદા આનંદ હરિના સ્વરૂપમાં રહે છે. પાનબાઈની સુરતા પરમાત્માના પદમાં પહોંચતા મનની તાણાવાણ મટી ગઈ, જે મનના સંકલ્પ વિકલ્પને કહે છે. ગંગા સતી કહે છે, પાનબાઈ, તમે પામ્યા પદ નિર્વાણ. નિર્વાણ એટલે પરમાત્મા થાય. સદગુરુની આગળની વાણી લઈએ.
પ્રવીણ રામ મળ્યા બ્રહ્મ વેતા, જ્યાં છે ત્યાં દરસાવ્યા. દાસલાલ કહે તો અનંત વિનાશી, નહીં આવે નહીં જાય, જય આત્મજ્ઞાની. હે માનવ, અમને મળ્યા પ્રવીણરામ બ્રહ્મવેતા એટલે પરમહંસ અવતારી. તેને પરમ પરમાત્મા જ્યાં છે ત્યાં બતાવ્યા. તેમના શિષ્ય કહે છે પરમ પરમાત્મા અનંત અવિનાશી છે, તે આવે ન જાય એટલે અખંડ જ રહે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, મારો યજર યમર સુતયાતમા, મારો જન્મ મરણ હવે કોણ, હવે કોણ, અજર યમર સુતયાતમા. પાંચ તત્વની માયા, ત્રણ ગુણની કાયા, જન્મે મરે રે દેહ બંધન, બંધન, અજર યમર સુતયાતમા. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. સુરતાથી આત્મા પરમાત્માનું મિલન થઈ જાય છે એટલે કહે છે મારો જન્મ મરણ હવે કોણ, મારો અજર અમર આત્મા અખંડ પરમાત્મામાં મળી ગયો. પછી કહે છે જન્મે મરે દેહથી કરેલા કર્મ બંધન. તો કર્મ કોણ કરાવે છે? તો કહે છે પાંચ તત્વની માયા, જે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જલ. ત્રણ ગુણની કાયા, જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ આઠથી દેહ બનાવ્યો. નવમો નિરંજન, તેનું મન. એટલે નવથી પર દસમા સોહમને ભજાવે તેવા સત્યજ્ઞાની સદગુરુના શરણ પકડો વાલા, જેથી દેહ બંધન છૂટે એટલે કર્મ બળે. બાકી કર્મ બાળવાનો ત્રણ લોકમાં બીજો કોઈ ઉપાય જ નથી. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. ઠીક છે. રામ ભરોસે.